હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાનો પાઠ ભણવા જઈ રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ 10 નો યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. મિત્રો, આ અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા ફોટામાં જે દેખાય છે એ યુવાન, એણે 17 વર્ષની ઉંમરે, એક નવયુવાન ઉંમરે ગૂગલ જેવી એકદમ સરસ મજાની જોબ છોડી અને પર્યાવરણને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું અને એક ફાઉન્ડેશન સ્થાપ્યું, NGO સ્થાપી. તેણે ગૂગલની એક સારામાં સારી જોબ છોડી અને NGOમાં ઝંપલાવ્યું, ફક્ત ને ફક્ત પર્યાવરણની ચિંતાના ખાતર. તો એવા આ યુવાન અરુણ કૃષ્ણમૂર્તિ, કે જેણે પોતાના આ અદમ્ય સાહસ બદલ રોલેક્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે, તો એના વિશેનો એક સરસ મજાનો ઇન્ટરવ્યૂ, એકદમ ઉત્સાહી યુનિટ છે આ. એણે પોતે કેવી રીતના કાર્ય કર્યું તેની સરસ મજાની વાત આ યુનિટમાં આપવામાં આવેલી છે, આ પાઠમાં કરવામાં આવેલી છે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI, Environmentalist Foundation of India. EFI નું પૂરું નામ છે NGO. NGO એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, કે જેમાં ગવર્મેન્ટનો હાથ ન હોય. ગવર્મેન્ટનો સપોર્ટ તો હોય ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, પણ ગવર્મેન્ટ થ્રુ ન ચાલતી હોય, કોઈ પર્ટિક્યુલર પર્સન એને એ સંસ્થાનું કામકાજ ઉપાડતો હોય, એને NGO કહેવાય, કે જે વિશ્વના ભલા માટે કાર્ય કરતી સંસ્થા હોય, એ પછી ગમે તે સેક્ટર હોય. તો એવું જ આ એક પર્યાવરણનું ક્ષેત્ર લીધું અને એમાં આ ફાઉન્ડેશનની સ્થાપના કરી. એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ભારતની પર્યાવરણવિદ સંસ્થા. શરૂઆત કેવી રીતના કરી તો જુઓ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. કેવી રીતના? ટર્ટલ વોક એટલે કે કાચબાની ચાલે શરૂઆત કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ ઇન ચેન્નાઈ. હેચિંગ એટલે કે બચ્ચા. કાચબાના જે બચ્ચા હોય એને હેચિંગ્સ કહેવાય. તો શરૂઆતમાં તેઓ કાચબાના ઈંડા અને તેના નાના નાના બચ્ચાઓને બચાવવાના આંદોલનથી તેઓએ આ શરૂઆત કરી ચેન્નઈમાં. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ. વોલ્યુન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો. વોલ્યુન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. Volunteers. Arun and his team of volunteers have cleaned beaches એટલે કે દરિયા કિનારાઓ, and various water bodies in Chennai. અરુણ અને તેના સ્વયંસેવકોનું જે જૂથ હતું તેમણે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોડુચેરી. તો એમની ટીમ જે હતી, અરુણ અને તેમના સ્વયંસેવકોની ટીમે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને જળાશયો સાફ કર્યા. વોટર બોડીઝ, જળાશયો, જળ સંસાધન ક્ષેત્રો. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. જુઓ, આગળ જતાં એમણે શું કર્યું કે આ જૂથ તળાવો, દરિયા કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો, ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ પણ કરે છે. એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, શહેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે, એમને શિક્ષણ પ્રત્યે જાગૃત બનાવે છે. ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને સાથે સાથે તેઓ પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. મિત્રો, આજકાલ પ્લાસ્ટિક પર ઘણું બધું બેન થતું જાય છે અને જે સ્વાસ્થ્ય માટે
જોખમી પ્લાસ્ટિક છે ખરેખર બેન થવું ખૂબ જરૂરી પણ છે. તો એના આવેજમાં હાલમાં પેપર બેગનો ખૂબ સારો એવો પ્રમાણમાં ઉપયોગ થતો જાય છે. તો તે લોકોએ જે તે સમયે આ પ્લાસ્ટિક બેગ્સને ઉપયોગ ઓછો થાય અને ઇકો ફ્રેન્ડલી પેપર બેગ મળે એની પણ શરૂઆત કરી. એ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણની જે ટીમ છે એના ટીમમાં એના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ ધોરણ 7માં ભણતા હતા ત્યારથી તેમની સાથે જોડાયેલા છે અને આજે 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. જુઓ એકચ્યુઅલ ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે મિત્રો. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ એટલે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો કે જેમને લીધે તમને આ પર્યાવરણ માટે લડવાની પ્રેરણા જાગી? કોઝ એટલે કે કારણ, કોઈક હેતુ. પર્યાવરણને લીધે તમારે જાગૃતિ લાવવાની પ્રેરણા જાગી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને એમાં તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? એવો પ્રશ્ન પૂછે છે. અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે ઇન્ટરવ્યુઅરને, અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ was heavily polluted. Frog એટલે કાચબાઓ ઉપર છે. કાચબાઓ, ફ્રોગ્સ એટલે કાચબાઓ. તો કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ છે. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, જે આજે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. પ્રદૂષિત થઈ જવાને કારણે તેમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો અને આ સુંદર જગ્યાને ગંદી કરી મૂકી. મારું પડોશ જે સુંદર હતું એની જગ્યાએ ગંદુ થઈ ગયું. ધીસ હર્ડ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. મને આનું ખૂબ દુઃખ થયું અને મને ઘણો આઘાત પહોંચાડ્યો. મને દુઃખ થયું અને મેં વિચાર્યું કે મારે આના વિશે કંઈક કરવું જોઈએ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. મેં મારા થોડાક મિત્રો સાથે મળી અને આ મારા ઘરની બાજુનું આ જે તળાવ હતું, પોન્ડ એટલે તળાવ, એને સાફ કરી નાખ્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કન્ફ્લિક્ટ એટલે અડચણો. તો પ્રશ્ન એવો છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો, કેવો સપોર્ટ મળ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું તમને તમારા શિક્ષણ અને તમારી આ પ્રવૃત્તિ, એક્ટિવિઝમ એટલે કે પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતતા ઊભી થઈ, અડચણ પડી? અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ટરવ્યુઅરને જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. મને હંમેશા મારા સમર્થન આપનારા મારા માતા પિતા મળ્યા, જેઓ જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. they have never stopped me from doing what I want. તેમણે મને મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે કોઈ દિવસ રોક્યો નહીં. મને જે ઈચ્છા હતી એ મને કરવા દીધું. ઓન માય પાર્ટ, હવે મારા પક્ષે, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ એન્ડ ઇન એની વે. અને મેં પણ
મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ ન થાય એની કાળજી લીધી. મેં પણ એમને કોઈ દિવસ મારા કામથી નિરાશ નથી કર્યા. I always informed them about everything that I did and took their advice before jumping into action. એટલે કે I always informed them. હું હંમેશા તેમને કહેતો હતો, હું હંમેશા જે કંઈ કરતો હતો તેના વિશેની બધી જ ઇન્ફોર્મેશન તેમને આપતો હતો. ઇન્ફોર્મ ધેમ, માહિતી આપતો હતો. એવરીથિંગ ધેટ આઈ ડીડ, જે કંઈ કરતો હતો તેની બધી જ માહિતી એમને આપતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેમની સલાહ પણ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, જે કંઈ કામ કરવા લાગુ છું, જે કંઈ કામ કરવું છે તેના વિશે એમને બધી માહિતી આપતો હતો અને એ કામ કરતાં પહેલાં તેમની સલાહ પણ લેતો હતો. I have teachers who taught me how to go about things. મને શિક્ષકો પણ એવા હતા મારા કે મને આ કામ કઈ રીતે પાર પાડવું તે શીખવતા હતા. They also taught me humility so that I did not become snobbish or arrogant and start doing all this and start thinking I was a superstar because I was doing all this environmental work. શિક્ષકો એવા હતા કે જેઓ કામ કઈ રીતે પાર પાડતા હતા એ શીખવ્યું. અને હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા, તેમણે મને વિનમ્રતા પણ શીખવી, જેથી હું આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. સ્નોબિશ એટલે કે અહંકાર જેને આવી જાય ને તેને સ્નોબિશ કહેવાય. દંભી માણસ, એરોગન્ટ, અહંકાર કે દંભી ન બની જવું. આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. તેમણે મને વિનમ્રતા શીખવી, હ્યુમિલિટી શીખવી, કે જેથી હું પેલું કહેવાય કે દંભી ન બની જવું, અહંકાર મારામાં ના આવી જાય. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને હું એવું ન માની લાગું કે હું એક મહાનાયક થઈ ગયો છું, સુપરસ્ટાર બની ગયો છું, એવું હું ન વિચારું. આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. હું એવું ન વિચારું કે હું પર્યાવરણનું કામ કરું છું એટલે હું સુપરસ્ટાર છું, મારી અંદર દંભ ના આવી જાય, હું અહંકારથી ન ભરાઈ જઉં. એટલા માટે તેમણે મને હ્યુમિલિટી શીખવી, વિનમ્રતા શીખવી, અને કઈ રીતે કામ પાર પાડવું તેની તેમણે મને સરસ મજાની તાલીમ આપી. They taught me to be a simple and keep learning all the time. તેમણે મને શીખવ્યું કે વિનમ્ર રહી નિરંતર ઓલ ધ ટાઈમ કેવી રીતના શીખતા રહેવું. કીપ લર્નિંગ, કેવી રીતના શીખતા રહેવું, સિમ્પલ બનાવવાનું શીખ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું એક્ટિવિસ્ટ એટલે કે આંદોલન કરનારો વ્યક્તિ નથી, હું એન્વાયરમેન્ટલિસ્ટ છું, હું તો પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો પણ છું. સરસ મજાનો જવાબ આપ્યો. થર્ડ ક્વેશ્ચન ઇન્ટરવ્યુઅર દ્વારા, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને તમારા કોલેજે તમારા આ રસને, તમારી આ પ્રવૃત્તિને કઈ રીતે આગળ વધારી? તમારો જ્યાં ઇન્ટરેસ્ટ હતો પર્યાવરણ વિશેનો, તેને તમારી શાળા અને તમારા કોલેજે કેવી રીતે પોષણ આપ્યું? જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had a plenty of green cover and both were home to several other life forms. મારી શાળા અને મારા કોલેજ બંનેમાં ખૂબ જ લીલોતરી હતી, ગ્રીન કવર, લીલોતરી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. સેવરલ લાઈફ ફોર્મ્સ, અસંખ્ય જીવોનું ઘર પણ હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, how beautiful they are and why we need to protect them. આનાથી મને એવું સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે
આ જે અન્ય જીવો જે છે એ લીલોતરી પર નભે છે, અહીંયા રહે છે, તો એમનું મહત્ત્વ શું છે સમજાયું, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવું જોઈએ તેની મને સમજણ મળી. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. આ પ્રાણીઓ સ્વતંત્ર છે, તેઓ પોતાનો ખોરાક જાતે ખોરી લાવે છે, પોતાનો ખોરાક જાતે શોધી લે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધી લે છે. દે આર ઓલવેઝ એક્ટિવ, તેઓ હંમેશા કાર્યશીલ છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, તેઓ હરતા ફરતા જ રહે છે, હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ કરતા નથી, આળસુ બનતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આ કેટલું બધું હકારાત્મક છે, આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. અરુણ કૃષ્ણામૂર્તિનો જોવાનો નજરિયો જુઓ મિત્રો, એની જોવાની ટ્રીક જુઓ, મતલબ કે દરેક વસ્તુને દરેક વ્યક્તિ જોવાના નજરિયા અલગ અલગ હોય છે. આપણે એવું વિચારીએ કે આ પ્રાણીઓ અહીંયા રહે છે એની કરતાં ઝાડપાન પર રહેતા હોય તો, અને ત્યાંની કોલેજ અને તેની શાળા અને તેની કોલેજે એ લીલોતરી ઉગાડી કે જેનાથી પ્રાણીઓ પણ ત્યાં રહી શકે અને એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટલ વાતાવરણ ઊભું થાય. તો અરુણ કૃષ્ણામૂર્તિ એની અંદર એવું જુએ છે કે એ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે શોધી લે છે, તેઓ હર્યા ફર્યા કરે છે, તેઓ પોઝિટિવ રહે છે. તો આપણે તેમની અંદરથી ઘણું બધું શીખવા જેવું છે. તેઓ કોઈ દિવસ આળસુપણું નથી કરતા. આપણે એવું વિચારીએ કે પ્રાણીઓની આદત છે, એવો ખોરાક શોધી લે છે. આપણો થિંકિંગ કંઈક અલગ હોય અને આવા મહાનાયક જેને આપણે અરુણ કૃષ્ણામૂર્તિને એક એન્ટરપ્રેન્યોર કરીએ તો ખોટું ના કહેવાય. એનું થિંકિંગ જુઓ, આવી થિંકિંગ હોય તો કંઈક આગળ જવાય. સરસ મજાની થિંકિંગથી એણે જવાબ આપ્યો કે કોલેજ અને શાળાએ તેમના આ રસને કઈ રીતે પોષણ આપ્યું, તો એનો સરસ મજાનો આ જવાબ હતો આ પેરેગ્રાફમાં. આગળ, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન quitting a well-paying job and venturing into this full-time? એટલે કે એક સારા પગારવાળી નોકરી છોડી અને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કંઈક અવઢવનો અનુભવ ન થયો? હેઝિટેશન એટલે કે અવઢવ, પેલું જેને કહેવાય ને ખચકાટ, એવો અનુભવ ન થયો? એક સારા પગારવાળી વેલ પેઇંગ જોબ છોડી અને આ કામમાં આવતા પહેલાં તમને એવું હેઝિટેશન ન થયું? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યોર અરાઇવડ એટ યોર ડિસિઝન? તમારે આ ડિસિઝન પર આવતા પહેલાં, એટલે કે આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? વોટ વેર ધ ઓપ્શન્સ, કયા કયા વિકલ્પો વિશે તમે વિચાર્યું હતું? જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. વેરી બ્યુટિફુલ આન્સર. તમને જે કામ કરવાનું ખરેખર દિલથી ગમતું હોય ને તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ છે, ગુડ, સારો છે. ખરેખર એવું જ હોય મિત્રો. તમને જ્યાં ઇન્ટરેસ્ટ હોય, જે કામ તમને દિલથી ગમતું હોય, ભલે એ કામમાં તમને થોડા પૈસા ઓછા મળતા હોય અથવા તો મહેનત વધુ પડતી હોય, પણ તમારું દિલ જ્યાં લાગતું હોય ને એ કામ હંમેશા તમે એકદમ સારી રીતે કરી શકો. તો અરુણ કૃષ્ણામૂર્તિએ પણ એને જે ઓપ્શન વિશે પૂછવામાં આવ્યું તો એણે એવું જ જવાબ આપ્યો કે તમને ખરેખર જે કામ કરવાનું દિલથી મન થતું હોય તે પક્ષમાં નિર્ણય લેવો હંમેશા તમારા માટે સારું, સલાહભર્યો છે, હિતાવહ છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. મેં ગૂગલની નોકરી તો છોડી, પણ હાલમાં પણ હું ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. ઇન ટચ, કીપ ઇન ટચ, સંપર્કમાં હોવું. વિથ માય ફ્રેન્ડ્સ ધેર, ધેર એટલે ત્યાંના મારા મિત્રો સાથે હું હાલમાં પણ ટચમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ come to an end, not my emotional bond. તેથી
ગૂગલમાં મારી જે ફરજ હતી તે પૂર્ણ થઈ, પણ મારા ભાવનાત્મક સંબંધો નહીં. ગૂગલમાં મેં જોબ છોડી એટલે એઝ એ પર્સન મારી ત્યાંની જે ફરજ હતી એ પૂર્ણ થઈ, પણ મારા મિત્રો સાથે હજી પણ મારું બોન્ડિંગ છે, ઇમોશનલ બોન્ડિંગ છે. એટલે હજી પણ મારા ભાવનાત્મક સંબંધો તો ત્યાંના જે મારા મિત્રો હતા એમની જોડે રહેલા જ છે. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. 2010ની તે જ મિનિટે મને એ સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું આ કામ કરવાની હિંમત કદી ન કરતો, કદી ન જ કરી શકતો. I would never be daring enough to do so. મને તે જ ક્ષણે સમજાઈ ગયું, 2010ની તે જ મિનિટે મને સમજાઈ ગયું, અન્ડરસ્ટોડ સમજાઈ ગયું કે મારે આ જોબ, લીવ ધ જોબ, આ જ સમયે મારે જોબ છોડવી જ છે. ઓર એલ્સ, નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીં તો હું આ કરવાની હિંમત કદી ન કરી શકતો. I could not sit back and enjoy life when environmental damage was happening in such a large scale. પર્યાવરણને લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં, મોટા પાયે પર્યાવરણને આટલા મોટા પાયા પર નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન ન માણી શકું. sit back and enjoy life, આરામથી બેસી અને જીવન માણવું. આટલા મોટા પાયે પર્યાવરણને નુકસાન થતું હોય અને હું આવી રીતના શાંતિથી જીવન માણવું એ યોગ્ય નથી. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું અને કંઈક કરવા માટે મારે સંપૂર્ણ ધ્યાનની જરૂર હતી. ફૂલ અટેન્શન, મારે એ કામ પર પૂરેપૂરું અટેન્શન આપવું પડે એવું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી આ EFI એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં ગૂગલ છોડ્યું. સરસ મજાનો જવાબ છે મિત્રો. પાઠ લાંબો છે એટલે આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ. આ પાર્ટ 1 થયો આપણો ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. પાઠનું આગળનું જે પોર્શન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. મિત્રો, વિડીયો પસંદ પડે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા વિડીયો તમને તરત જ મળી શકે. થેન્ક યુ.